શું તમે ઘઉં સિવાયના અન્ય ધાનને પણ તમારા ભોજનમાં લ્યો છો કે માત્ર ઘઉંની રોટલી જ જમો છો? આયુર્વેદ એવું કહે છે કે અન્ન બહુવિધમ આરોગ્ય સિદ્ધિકરમ, એટલે કે માત્ર એક જ અન્ન નહીં પરંતુ વિવિધ પ્રકારના અનાજ તમારા દરરોજ ખોરાકમાં આવે તો આરોગ્ય સારું બની શકે છે. હવે ઘઉંની જ વાત કરીએ તો આયુર્વેદ અનુસાર ઘઉં એક ગુરુ, સ્નિગ્ધ અને પિચ્છલ ગુણ ધરાવે છે. એટલે જો નિયંત્રિત માત્રામાં ખાવામાં આવે તો ઉત્તમ, પણ જો દૈનિક રીતે તથા અતિશય માત્રામાં લેવાય તો કફ વૃદ્ધિ, મેદસ્વીતા, મંદાગ્નિ, હોર્મોનની તકલીફો, પીસીઓડી, થાઇરોઇડ, બ્લડ સુગર જેવી સમસ્યાઓ આવી શકે છે. હવે આ સમસ્યાને દૂર કરવા ઘઉંને બને તેટલા જૂના વાપરવાનો આપણી પરંપરામાં રિવાજ હતો, પણ હવે તો મોટા ભાગના લોકો તાજા નવા ઘઉં જ વાપરે છે અને તેથી ગ્લુટન એલર્જીની સમસ્યાઓ સામે આવી રહી છે. ઓછામાં ઓછા 1 વર્ષ જૂના ઘઉં ઉત્તમ કહેવાય અને પચવામાં સરળ બની જાય છે. બીજી બાજુ બાજરો, જુવાર, રાગી જેવા મિલેટ્સને આયુર્વેદમાં શુકધાન્ય કહેવાય છે. તે પચવામાં હળવા છે, બલ્ય એટલે કે બળ આપનાર છે. બાજરો એ ઉષ્ણવીર્ય છે, શિયાળામાં લેવાથી શરીરને ગરમી આપે છે, મસલ્સ બનાવે છે અને આયર્નનો તો અખૂટ ભંડાર છે. જુવાર એ સ્વભાવે શીત એટલે કે ઠંડી છે. જેમને એસિડિટી, પિત્તની તકલીફ હોય તેમના માટે જુવાર અમૃત છે. જુવાર પચવામાં એકદમ હળવી છે, જેથી પાચન શક્તિ જેમની નબળી હોય તેમણે જુવાર લેવી જોઈએ. રાગીમાં ઘઉં કરતાં 10 ગણું વધારે કેલ્શિયમ છે. બાળકો માટે, હેર ગ્રોથ માટે, હાડકાની સારી મજબૂતાઈ માટે આનાથી શ્રેષ્ઠ કંઈ જ ના હોઈ શકે. અને નાચણી અને કોદો જેવા મિલેટ્સ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવે છે, એટલે તેઓ થાઇરોઇડ, પીસીઓડી જેવા હોર્મોનલ ઇમ્બેલેન્સમાં એકદમ યોગ્ય અન્ન છે. અને જેમને વેઇટ મેનેજમેન્ટ કરવું છે તેમના માટે પણ અતિ ઉત્તમ છે. તેવી જ રીતે કાંગ કે જેને ફોક્સટેલ મિલેટ કહેવાય છે, એ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ઉત્તમ ધાન છે અને એક્સ્ટ્રા ચરબી પણ ઘટાડે છે. તો આ રીતે ઘઉં સિવાયના ધાન્યને તમારા ભોજનમાં સમાવેશ કરવાથી તે તમારા માટે ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક સાબિત થઈ શકે છે. તમે મિલેટ્સ તમારા ભોજનમાં લ્યો છો કે નહીં એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.